ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે. શિયાળાના સુંદર દિવસો ચાલી રહ્યા છે, તો ઋતુ પ્રમાણે વિડીયોનું ટાઇટલ છે. શિવ ભક્તો, આજનું ટાઇટલ એ છે કે ઠંડીના ઠૂંઠવાઈને થીજી જઈશું, પણ કોઈના જીવનમાં ભડકા કરીને તાપવું અમને નહીં ફાવે. શિવ ભક્તો, આ શબ્દો સમજવા જેવા છે. આપણે શિવ ભક્ત છીએ, આપણે ભગવાન મહાદેવના પરમ ભક્તો છીએ. તો પ્રથમ તો આપણામાં એ ગુણ હોવા જોઈએ કે પ્રથમ આપણામાં દયા હોવી જોઈએ. શિવ ભક્તો, આ શબ્દો સમજવા જેવા છે કે ઠંડીના ઠૂંઠવાઈને થીજી જઈશું. ગમે તેટલું સંકટ આવે આપણી ઉપર, આપણે સહી લેશું, પણ કોઈના જીવનમાં આપણે દુઃખ નહીં દઈએ. શિવ ભક્તો, આપણે પોતે સહન કરી લેશું, પણ કોઈના જીવનમાં આપણે દુઃખ નથી દેવું. તેવું જો આપણા હૃદયમાં ભાવ હોય તો જ આ આપણે શિવ ભક્ત કહેવાય. શિવ ભક્તો, આપણા શિવ ભક્તોની ઓળખાણ છે. પ્રથમ આપણી ઓળખાણ છે દયા. ભગવાન શિવજીની જેમ આપણા હૃદયમાં દયા હોવી જોઈએ. આપણી આજુબાજુમાં, આપણા કુટુંબ પરિવારમાં દરેક પ્રત્યે આપણે દયા ભાવ રાખવાનો. ભલે આપણને કોઈ સંકટ આપે, દુઃખ આપે, આપણે સહન કરી લેવાનું છે, કારણ કે આપણે ભગવાન શિવજીના પરમ ભક્ત છીએ. સહન કરતા જો આપણને આવડી જશે તો આપણે જીવનમાં સુખી થઈશું, અને કોઈને પણ આપણે દુઃખી નહીં કરીએ તેવું આપણા હૃદયમાં ભાવ હોવો જોઈએ, અને તેવા ગુણ પણ આપણામાં હોવા જોઈએ. કોઈ પણ જીવને, કોઈ પણ આપણી આજુબાજુમાં, સંસારમાં, આપણા કુટુંબ પરિવારમાં કોઈ પણ વ્યક્તિને આપણે દુઃખ ન દઈએ, તે આ શિવ ભક્તની ઓળખાણ છે. તો જીવનમાં ગમે ત્યારે આપણે એક મગજમાં લક્ષ્ય રાખવાનું. આપણે તમામ શિવ ભક્તોને મારે એટલું કહું કે એક પ્રણ રાખવાનું કે આપણે કોઈને દુઃખી નહીં કરવાના. જીવનમાં આવ્યા છીએ તો હંમેશા સારી સુવાસ લઈને જ આપણે જગતમાંથી જવાનું છે, તેવો હંમેશા ભાવ રાખવાનો. કદી પણ કટુ વેણ નહીં બોલવાનું, કદી પણ ખરાબ નહીં બોલવાનું. તે આપણા શિવભક્તોની ઓળખાણ છે. ગમે ત્યારે આપણા મુખે અમૃત ઝરવું જોઈએ. શિવભક્તો, તે આપણા શિવભક્તોની ઓળખાણ છે. અને હંમેશા આપણે મીઠી વાણી બોલીએ તો આજે નહીં તો કાલે સમાજમાં, કુટુંબ પરિવારમાં આપણું ઊંચું સ્થાન થશે. શિવભક્તો, મહાદેવ આપણી સામું જોશે. જ્યારે આપણા હૃદયમાં સારો ભાવ હોય, દયાનો ભાવ હોય, આપણી વાણી મીઠી હોય, તો ભગવાન શિવજી આપણી સામું જોવે જ છે, અને આપણું જીવન સુખમય બનાવે છે, શાંતિમય બનાવે છે, અને આપણા પરિવારમાં પણ શાંતિ સ્થપાઈ જાય છે જો આપણી વાણી સારી હોય અને આપણા હૃદયમાં દયાનો ભાવ હોય. તો શિવભક્તો, ખાસ કરી અને આજના વિડીયોનું ટાઇટલ મેં એટલા માટે સરસ રાખ્યું હતું, શિયાળાને લગતું, કે ઠંડીના ઠૂંઠવાઈને થીજી જઈશું, પણ કોઈના જીવનમાં ભડકા કરીને, તાપણું કરીને અમને તાપવું નહીં ગમે. શિવભક્તો, આ શબ્દ સમજવા જેવા છે, આ સુવિચાર સમજવા જેવો છે. તો શિવભક્તો, આવી સુંદર એક વાણી જે સુવિચારમય હતી, જે મેં તમને એક ભક્તિ અને સુવિચારને મિશ્રણ કરી અને વિડીયો બનાવ્યો છે. તો આ વાણી તમને ગમી હોય, આ વાત તમને ગમી હોય, ખાસ કરીને વિડીયોમાં લાઈક આપી દેજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય લખી દેજો, અને વિડીયો બીજા શિવ ભક્તોને, આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને, અને તમારી આજુબાજુમાં વસતા પાડોશીને, સગાવાલાને શેર કરી દેજો, જેથી કરી અને મને થોડીક પ્રેરણા મળે. તો આજે બસ આટલું જ. સુંદર આ વિડીયોમાં લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.